વ્યવસ્થાના નામે માત્ર વાતો કરી રહ્યું છે તંત્ર। આ દર વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થાય તો પાણી માટે ભુજ શહેર વલખા મારતું થઈ જાય। આજે પણ એરવાલોમાંથી જેટલા વિસ્તારોને પાણી મળે છે તમામ એરવાલોમાં સપ્લાય ઘટાડી દેવામાં આવી છે જાણી જોઈને। એક બાજુ ધારાસભ્ય અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર નગરપાલિકાના ઉપનગરપતિ એમ કહેતા હોય કે દરરોજ ભુજ શહેરને પાણી કેમ મળે એવી વ્યવસ્થાનું અમે આયોજન કરી રહ્યા છીએ। બીજી બાજુ 4 ને 5 દિવસે ભુજ શહેરને પાણી મળતું હોય એવું આયોજન આ લોકો કરી રહ્યા છે। ખરેખર આ લોકોથી આયોજન થતું નથી અને જ્યારે 45 MLD પાણી ભુજ શહેરને મળતું હોય અને ભુજ શહેરના એરવાલોમાં માત્ર 7 થી 8 MLD પાણીથી ભુજ શહેરના હું મારા વિસ્તારની જ વાત કરું તો વોર્ડ નંબર 1 આજે એમાં હું તમને કહું કે જે એરપોર્ટ સંપ આવેલો છે એરપોર્ટ સંપમાંથી વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 6 7 અને 8માં અનેક વિસ્તારોમાં સપ્લાયો થઈ રહી છે અને આ લોકો લાઇટની અને પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા કરી શકતા નથી ને વારંવાર એક બાજુ લાઇટના વિક્ષેપ આવતા હોય બીજી બાજુ આ લોકો પાણી પુરવઠા દ્વારા નર્મદાના પાણીમાં કાપ મૂકી દેવામાં આવ્યું હોય। આ ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને ઉપનગરપતિની હાજરીમાં અમને ખાતરી આપવામાં આવી હતી કે 2 દિવસની અંદર આ તમારો પાણીનો પ્રશ્ન છે એ હલ થઈ જશે પણ આજ દિવસ સુધી આ પ્રશ્ન હલ કરવામાં નથી આવ્યો। માટે કદાચ જરૂર પડશે તો 2 દિવસ રહી અને અમે નગરપાલિકા સામે મોરચો પણ લઈને આવવાના છીએ।